નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ અને આજે આપણે અભ્યાસ કરવાનો છે ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ 2 ભાગ 2. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો આપણે તમે લોકો આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ YouTube ચેનલ નેક્સ્ટ SPI ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ 2 માં ચેન્જ ઇનટુ ધ નંબર્સ. જેનો અભ્યાસ કરીશું ચેન્જ ઇનટુ ધ નંબર્સ. નંબર્સ એટલે થાય છે સામાન્ય રીતે સંખ્યા. સંખ્યાની દ્રષ્ટિએ જોવા જાવ તો શેમાં આપણે ફેરફાર કરવાનો છે તો કે એકવચન અને બહુવચનમાં ફેરફાર આપણે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સિંગ્યુલર એટલે કે એકવચન અને પ્લુરલ એટલે કે બહુવચન. અહીંયા એક પોઈન્ટ મેં લખ્યો છે, એને તમે સમજો, જેના આધારે તમને સમજાશે કે આ પ્રશ્નમાં તમારે કરવાનું શું છે. કે આ પ્રકારના પ્રશ્નમાં આપેલા પેરેગ્રાફને જો એકવચનમાં હોય તો તેને બહુવચનમાં, અને જો બહુવચનમાં હોય તો તેને એકવચનમાં ફેરવવાનો હોય છે. શું કરવાનું છે મિત્રો? કે જો તમને પેરેગ્રાફ એકવચનમાં આપેલો છે એટલે કે સિંગ્યુલર ફોર્મમાં આપેલો છે તો તમારે એને બહુવચનમાં ફેરવવાનો રહેશે, અને જો બહુવચનમાં એટલે પ્લુરલ ફોર્મમાં આપેલો છે તો તમારે એને એકવચન એટલે કે સિંગ્યુલર ફોર્મમાં ફેરવવાનો છે. પરંતુ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, કે આપણે અમુક બાબતો અહીં લખ્યું છે કે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. એટલે આપણે અમુક એવી બાબતો ડિસ્કસ કરવાની છે કે જેમાં અમુક એકવચન સર્વનામ કે જેને બહુવચનમાં કેવી રીતે લખશો, અથવા તો બહુવચન સર્વનામો જેને એકવચનમાં કઈ રીતે લખશો એ ચર્ચા કરીએ. ત્યારબાદ અમુક સહાયકારક ક્રિયાપદો જેનું એકવચન ને બહુવચનમાં શું ચેન્જીસ થાય છે એ જોવા પડશે, અને અમુક જાતિવાચક નામો કે એકવચન અને બહુવચન કઈ રીતે બને છે એ આપણે 1 by 1 ડિસ્કસ કરીએ મિત્રો. તમે સાથે સાથે આ દરેક વસ્તુ છે એ અલગ નોટ કરતા જજો. હું ગુજરાતીમાં લખું છું એકવચન એટલે કે સિંગ્યુલર અને બહુવચન એટલે થાય છે પ્લુરલ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એકવચન અને બહુવચનના તમને 1 by 1 સર્વનામો છે એ સમજાવું છું. કે જ્યારે તમને એકવચનમાં આય આપેલું હોય, પેરેગ્રાફમાં આય આપેલું હોય અને એને જો બહુવચનમાં ફેરવવાનું થાય તો તમારે એને વી સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે કે આય તો હું અને વી તો થાય છે અમે. કોઈ વ્યક્તિ એમ કે આઈ એમ અ ડોક્ટર, આઈ એમ અ ડોક્ટર, હવે એ જ વાક્યને તમારે બહુવચનમાં ફેરવવું છે તો આઈ એમ અ ડોક્ટર નું શું થઈ જશે? વી આર ડોક્ટર્સ. એનો મતલબ એવો થયો કે આઈ ના સ્થાને બહુવચનમાં તમે શું લખો છો? વી. આપણે એવા એક્ઝામ્પલ આગળ જોઈશું, અત્યારે માત્ર જોઈએ સર્વનામો. જો વિદ્યાર્થી મિત્રો તમને આપેલો હોય યુ, તો બહુવચનમાં પણ એને યુ જ લખાય છે, તું અને તમે. ત્યારબાદ મિત્રો તમને આપ્યું હોય હી, શી અથવા તો ઈટ, તો વિદ્યાર્થી મિત્રો હી, શી, ઈટ ત્રણેયનું બહુવચન સ્વરૂપ એક જ થાય છે, ધે. હી એટલે થાય છે તે, શી એટલે થાય છે તે, અને ઈટ એટલે પણ થાય છે તે. તો બહુવચનમાં તમે ધ્યેય સ્વરૂપે એને દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને બાજુનું એરા એટલા માટે કરું છું અહીંયા કે જો તમને વી આપેલું હોય એટલે કે બહુવચન નું સર્વનામ આપેલું હોય તો તમારે એને એકવચનમાં ફેરવવાનું, એટલે કે વી ને આઈ માં ફેરવવાનું, અને જો આઈ આપેલું હોય તો આઈ ને વી માં ફેરવવાનું. એટલે બંને બાજુ ચેન્જીસ થાય છે. એકવચનમાં આપ્યું તો બહુવચનમાં અને બહુવચનમાં આપ્યું તો એકવચનમાં. તો આ કર્તા તરીકે વપરાતા સર્વનામો હતા વિદ્યાર્થી મિત્રો. આગળ એવા સર્વનામો જોઈએ કે જે કર્મ તરીકે વપરાતા હોય મિત્રો. જો તમને મી શબ્દ આપ્યો હોય, મી એટલે થાય છે મને, તો અમને માટે શું કહેવાય છે? તો કે અમને માટે લખાય છે અસ. એટલે કે એકવચનમાં મી આપ્યું હોય તો બહુવચનમાં તમારે શું લખવાનું છે? અસ. પરંતુ જો અસ આપેલું છે તો ફેરવો એકવચનમાં મી. ત્યારબાદ તો કે કર્મ તરીકે પણ યુ વપરાય છે, જે કર્તા તરીકે વપરાતો હતો. યુ એટલે થાય છે તને. બહુવચનમાં પણ એને શું લખાય છે? તો કે એનું ઈ જ લખાય છે, પણ અર્થ ફરી જાય છે, એમાં થાય છે તમને. ત્યારબાદ મિત્રો તો તમને હી છે તો હી માટેનું ગૌણ કર્મ છે હિમ. હિમ એટલે થાય છે તેને. ટીચર ગીવ હિમ અ બુક. શિક્ષકે તેને બુક આપી. તો ત્યાં ગીવ હિમ એટલે તેને બુક આપી, ગીવ હિમ. તો હિમ શબ્દનું બહુવચન શું થાય છે? તો તે થાય છે ધેમ. ધેમ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તેઓને. ધેમ એટલે થાય છે તેઓને. તો હિમનું બહુવચન થાય છે ધેમ. એવી જ રીતે મિત્રો
હર અને ઈટ. હર એટલે થાય છે તેણીને અને ઈટ એટલે થાય છે તેને. તો એના પણ બહુવચન સ્વરૂપો શું છે? તો એના પણ બહુવચનના સર્વનામ તરીકે લખાય છે ધેમ. તો તમે જોઈ શકો છો કે મી, તો મીનું બહુવચન થાય છે અસ. યુ, યુનું બહુવચન થાય છે યુ. હિમ, હર અને ઈટ આ ત્રણેયનું થાય છે ધેમ. જેમ અહીંયા હી, શી, ઈટનું ધેય થતું હતું, એમ અહીંયા હિમ, હર અને ઈટનું શું થાય છે? ધેમ થાય છે. તો આ કર્તા તરીકે વપરાતા સર્વનામો હતા. નીચે લખ્યા ઈ કર્મ તરીકે છે. તમને યાદ રહે એ માટે આપણે લખી લઈએ. આ દરેકે દરેક છે એ કર્તા તરીકે વપરાતા સર્વનામો હતા અને આ દરેકે દરેક જે લખ્યા છે એ કર્મ તરીકે વપરાતા સર્વનામો છે. આગળ જોઈએ મિત્રો, સંબંધક સ્વરૂપમાં વપરાતા સર્વનામો છે એમાં શું ફેરફાર આવતો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને શબ્દ આપ્યો હોય એક વચનમાં માય, આ બાજુ જેટલા પણ સર્વનામો લખી છે એક વચનના સમજજો તમે, અને પેલી બાજુ લખો એ બહુવચનના સમજજો મિત્રો. જો તમે માય શબ્દ આપ્યો હોય તો એનું બહુવચન થાય અવર. કોઈ એમ કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. હવે એ જ વસ્તુ બહુવચનમાં જ્યારે કહેવી હોય તો શું કહેવાય? તો કે પેલી અમારી બુક છે. અથવા તો આ કરીને પણ બોલી શકો, પણ ધીસ છે એનું બહુવચનનું રૂપ મુકાય છે ટી એચ ઈ એસ ઈ. ત્યાં આગળ જોઈએ આપણે મિત્રો, પણ ત્યાં માય બુક્સ, માય બુક નું થઈ જાય છે અવર બુક્સ. માય બુક, ત્યાં બુક પણ એક વચન હતું, બહુવચનમાં શું થઈ જાય છે? અવર બુક્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને શબ્દ આપ્યો હોય યોર, તો બહુવચનમાં પણ શું લખાય છે? યોર. પછી આગળ જોઈએ કે હીઝ આપ્યું હોય, હીઝ એટલે થાય છે તેનું. હીઝ બુક, તો કે તેની બુક, કોઈ છોકરાની બુક, તો હીઝ મુકાય છે. કોઈ છોકરીની બુક એવું કેવું છે તો હર બુક, તેની બુક, તો હીઝ અને હર. અને કોઈ પ્રાણી છે એની વાત કરીએ આપણે તો ઇટ્સ લખાય. તે માની લો કે તેનું પૂંછડું, તો ઇટ્સ ટેલ, ઇટ્સ ટેલ. તો આ ત્રણ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, હીઝ, હર અને ઇટ્સ. તેનું બહુવચન સ્વરૂપ શું થાય છે? તો તેનું બહુવચન સ્વરૂપ થાય છે ધેર. ધેર એટલે શું કીધું? તો કે તે તમને હું ગુજરાતી આમાં લખી દઉં, કેમ કે ધે, ધેર અને ધેમમાં વિદ્યાર્થી મિત્રો ભૂલો કરતા હોય છે. આ ધેમ, તો ધેમ એટલે થાય છે તે ઓ ને. ધેમ એટલે થાય છે તેઓને, ધેય એટલે થાય છે તેઓ, અને ધેર એટલે થાય છે તેઓ. તો આ રીતે મિત્રો આ તમને સંબંધક સર્વનામો કર્તા તરીકે વપરાય છે, કર્મ તરીકે વપરાય છે, અને આ સંબંધક તરીકે વપરાતા સર્વનામો છે. તો એક વચનનું સ્વરૂપ શું થાય અને બહુવચનનું છે. જો આ આપેલા છે તો એક વચનમાં ફેરવો, અને એક વચન આપ્યા છે તો બહુવચનમાં ફેરવો. આગળ જોઈએ મિત્રો, રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે ભારવાચક સર્વનામ આપ્યા. ભારવાચક એટલે કઈ આપે? તો માય સેલ્ફ, યોર સેલ્ફ, એ બધા શબ્દો ભારવાચક કહેવાય છે. તો એમ કે આઈ ડુ ધીસ વર્ક માય સેલ્ફ, આઈ ડુ ધીસ વર્ક માય સેલ્ફ, કે આ કાર્ય મેં મારી જાતે કર્યું. એ જ વસ્તુ તમારે બહુવચનમાં કેવી તો શું કહેવાય? કે વી ડુ ધીસ વર્ક્સ અવરસેલ્વ્સ. મારી જાતે કરી એનું તમે શું બોલો છો? અમારી જાતે કરી. મિત્રો બહુવચન લખો ત્યારે સેલ્ફ નથી લખાતું, સેલ્સ લખાય છે. યાદ રાખજો, અહીંયા એસ ઈ એલ એફ છે, જ્યારે અહીંયા એસ ઈ એલ વી ઈ એસ. કારણ કે નિયમ છે કે જ્યારે એફ આવતો હોય અંતે તો એફ ને દૂર કરીને બહુવચનમાં વી ઈ એસ લગાડાય છે. જ્યારે આપણે બહુવચન, એક વચન બહુવચન કઈ રીતે, નાઉન ના એક વચન બહુવચન કઈ રીતે કરવાય જોયું. એ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી આ પોઈન્ટ. તમે જો ન જોયો હોય તો વિડીયો પહેલાના વિડીયોમાં જઈને જોઈ શકો કે બહુવચનના રૂપો કઈ રીતે બનાવવાના. તો આ પોઈન્ટ છે એ સમજવામાં તમને ઉપયોગી બને છે મિત્રો. જોઈએ આગળ, યોર સેલ્ફ લખેલું હોય તારી જાતે, તો બહુવચનમાં મિત્રો એને યોર સેલ્ફ નું શું થઈ જાય છે? યોર સેલ્ફ. એવી રીતે himself, himself, herself,
અને itself. તો આ ત્રણે ત્રણ ત્રીજો પુરુષ એકવચનના જે સર્વનામો છે મિત્રો, એ દરેક જગ્યાએ એક જ સર્વનામ બહુવચનનું બનતું હોય છે. અહીંયા કઈ જાય છે their, them, selves. તો himself, herself, itself નું બહુવચન શું બનશે તો કે them selves, એટલે તેઓની જાત. અહીંયા એનો અર્થ થાય છે તેઓની જાત. તો આ રીતે દરેકે દરેક સર્વનામો છે એ આપણે લખ્યા. મોટાભાગે વિદ્યાર્થીઓ છે પેરેગ્રાફમાં સર્વનામોમાં જ ભૂલ કરતા હોય છે. આ રૂપો છે તમે પાકા કરી લેશો તો તમને આ ભૂલો આગળ પેરેગ્રાફ છે અને એકવચન બહુવચનમાં પડશે નહીં. જોઈ લઈએ એકવાર ફરીથી. આઈ નું બહુવચન હું, તો હું નું થઈ જાય છે અમે. યુ એટલે તું, તો એનું થાય છે તમે એટલે કે યુ. યુ નું યુ જ રહે છે. ત્યારબાદ હી સી ઈટ આપેલા હોય તો એનું થાય છે ધે. હી સી ઈટ નું થાય છે ધે. એવી રીતે કર્મમાં મી એટલે થાય છે મને. મને નું થાય છે અમને, તો અમને માટે લખાય છે અસ. મી તો અસ. યુ નું તો યુ નું બહુવચન થાય છે યુ. યુ એટલે થાય તને, અને બહુવચનમાં પણ યુ એટલે થાય છે તમને. હિમ, હર અને ઈટ એનું બહુવચન થાય છે ધેમ. ધેમ એટલે થાય છે તેઓને. ત્યારબાદ મિત્રો તો કે આપણે જોઈએ સંબંધક સર્વનામ. માય એટલે મારું, બહુવચનમાં થાય છે અમારું એટલે કે અવર. મારું, અવર એટલે કે માય, અવર, યોર, યોર. તમે અહીંયા જોઈ શકો બીજો પુરુષ જે છે યુ, તો એકવચન બહુવચન સરખા. અહીંયા પણ જો એકવચન બહુવચન સરખા, અહીંયા પણ એકવચન બહુવચન સરખા છે. અહીંયા માત્ર યોર સેલ્ફ નું થાય છે યોર સેલ્ફ્સ. હિઝ, હર અને ઇટ્સ નું થઈ ગયું ધેર એટલે તેઓ. હિઝ એટલે તેનું, હર એટલે તેણીનું, અને ઇટ્સ એટલે તેનું, તો તેઓનું એટલે લખાય છે ધેર. ત્યારબાદ તો આપણે જોઈએ ભારવાચક સર્વનામ એટલે કે મારી જાતે, માયસેલ્ફ. મારી જાતે નથી તો અમારી જાતે, બહુવચનમાં લખ્યું અવરસેલ્ફ્સ. ત્યારબાદ યોરસેલ્ફ નું કર્યું યોરસેલ્ફ્સ. હિમસેલ્ફ, હરસેલ્ફ ને ઇટસેલ્ફ નું થાય છે ધેમસેલ્ફ. તો આ દરેક સર્વનામો મિત્રો તમે જોયા, એ સર્વનામો પાકા કરવા જરૂરી છે, તો જ આ પોઈન્ટ તમને આવડી શકશે. આગળ આપણે ચર્ચા કરીએ મિત્રો અમુક જાતિવાચક નામનું બહુવચન કે જે તમને સામાન્ય રીતે આવડે છે, પણ આ રિવિઝન થાય એટલા માટે કે જો તમને લખ્યું હોય બોય, તો બોય નું બહુવચન તમે કરશો બોયસ. કાર તો કાર્સ. પછી બસ, તો બસ નું થાય છે બસીસ. શા માટે એવું થયું? કારણ કે છેલ્લે શું આપ્યું છે એસ. આપણે એવો નિયમ જોયો હતો મિત્રો, જ્યારે પ્લુરલ ના દરેક નિયમો જોયા ત્યારે જોયું હતું કે જ્યારે જાતિવાચક નામના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે તો છેલ્લે ઈ એસ મૂકીને બહુવચન કરવું. એટલા માટે અહીંયા એસ આવ્યો હોવાને લીધે ઈ એસ મૂક્યા છે. એવી જ રીતે આપણે જોઈએ બોક્સ, તો બોક્સમાં શું થાય છે બોક્સીસ. બેન્ચ, તો બેન્ચમાં પણ શું થાય છે બેન્ચીસ. તો આ ત્રણે ત્રણમાં તમે જુઓ બસ, બોક્સ અને બેન્ચ, આ ત્રણે ત્રણમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઈએસ લાગે છે, અને ઈએસ બસનું બસીસ, બોક્સનું બોક્સીસ, બેન્ચનું બેન્ચીસ થાય છે. આ રીતે મિત્રો તમે જોઈ શકો કે ઈએસ વધે લાગતા હોય છે. ત્યારબાદ જોઈએ ડે, તો ડે નું થાય છે ડેઝ. અહીંયા વાય આપેલો છે, અહીંયા વાય ની આગળ સ્વર છે એટલા માટે અહીંયા આઈ એસ નથી લાગતા, માત્ર એસ લાગે છે. એવી રીતે શબ્દ છે મંકી, તો સ્વર વત્તા વાય છે મિત્રો. સ્વર વત્તા વાય હોય તો વાય ને દૂર આપણે કરવાનું નથી, માત્ર એસ નથી લગાવવાનું છે મંકીસ. પરંતુ જો આવું નામ આપે તમને કે છેલ્લે વ્યંજન વત્તા વાય, વ્યંજન વત્તા વાય હોય તો તમારે શું કરવાનું છે? વાય ને દૂર કરીને આઈ ઈ એસ મૂકવાનું છે. અહીંયા સ્વર વત્તા વાય હતું ડે અને મંકીમાં. જો સ્વર વત્તા વાય હોય તો માત્ર એસ લગાડો, પરંતુ વ્યંજન વત્તા વાય હોય તો વાય ને દૂર કરીને આઈ ઈ એસ મૂકી શકાય છે. જોઈએ બેબી લખ્યું તો શું થાય છે મિત્રો? બેબીઝ. આગળનો નિયમ એક એવો છે કે જેમાં છેલ્લે એફ કે એફ ઈ હોય તો એફ કે એફ ઈ ને દૂર કરીને વી ઈ એસ મૂકવા.
એફ કે એફ ઈ હોય તો એ દૂર કરીને વી ઈ એસ મુકાય છે મિત્રો વાઇફ નું વાઇસ. આ નિયમો તમને ફરીથી તાજા થાય એટલા માટે મિત્રો આ એક્ઝામ્પલ્સ આપું છું. જે રીતે લખ્યું છે લાઈફ, તો લાઈફ નું બહુવચન થાય છે લાઈફ્સ. અમુક અનિયમિત ક્રિયાપદો અનિયમિત જાતિવાચક નામો હોય છે એ જોઈએ મિત્રો. જેમ કે ટૂથ, તો ટૂથ નું શું થાય છે ટીથ, ત્યાં એસ કે ઈએસ લાગતા નથી. એવી રીતે ફૂટ, તો ફૂટ નું શું થઈ જાય છે ફીટ. ફૂટ એટલે તો કે પગ, ફૂટ નું થઈ ગયું ફીટ. એક કરતા વધારે પગની વાત હોય તો ફીટ. ટૂથ એટલે દાંત, તો ટૂથ નું બહુવચન થાય છે ટીથ. પછી ઘણી વાર મિત્રો આમાં ભૂલો થતી છે. ચાઇલ્ડમાં ઘણી વખત બાળકો છે એ સાચું રૂપ મૂકતા નથી. ચાઇલ્ડ નું બહુવચન શું થાય છે ચિલ્ડ્રન થાય છે. ચાઇલ્ડ નું બહુવચન થાય છે ચિલ્ડ્રન. એવી રીતે મેન લખ્યું છે તો મેન નું થાય છે એમ ઈ એન. બહુવચન શું થાય છે એમ ઈ એન. વુમેન, વુમેન નું થાય છે WOMEN. તો અહીંયા એસ કે એસ નથી લખતા. ટૂથ, ફૂટ, ચાઇલ્ડ, મેન, વુમેન આ દરેકે દરેક આપણે જાતિવાચક નામો જે જોઈએ એમાં એસ કે એસ લાગતા નથી. મિત્રો તમને ફરીથી કીધું કે અહીંયા સુધીના આપણે નિયમો જોયા કે જ્યાં માત્ર એસ લાગીને બહુવચન કર્યું કે બોય નું બોયસ, કાર નું કાર્સ. અહીંયા સુધીના નિયમો. ઉપરના બે નિયમો કે જ્યાં માત્ર એસ લાગે છે. પછી નીચેના આ ત્રણ છે નામ, એ નામને ઈએસ લાગીને બહુવચન થાય છે. ત્યારબાદ મિત્રો જોયું કે સ્વર વત્તા વાય તો માત્ર એસ લાગે છે. પછી જોયું આપણે કે વ્યંજન વત્તા વાય તો ત્યાં આઈ ઈ એસ લાગે છે. પછી છેલ્લે એફ કે એફ ઈ હોય તો ત્યાં વી ઈ એસ લાગે છે. પછી અનિયમિત રૂપો તો 1 2 3 4 અને 5 સુધી આપણે જોયા અનિયમિત રૂપો જોયા મિત્રો. આગળ જોઈએ અમુક દર્શક સર્વનામો. વિદ્યાર્થી મિત્રો દર્શક સર્વનામો હોય છે એમાં તમે જુઓ તો જ્યારે તમને ધેટ શબ્દ આપ્યો હોય, ધેટ એટલે થાય છે પેલું, તો તેનું બહુવચન થાય છે ધોસ. જ્યારે તમને ધેટ શબ્દ આપ્યો હોય તો એનું બહુવચન કરવું ધોસ. ધેટ ઇઝ અ કાર, પેલી કાર છે, એનું બહુવચન થાય છે ધોસ આર કાર્સ. ધેટ નું બહુવચન શું કરશો ધોસ. અને જ્યારે ધીસ શબ્દ આપ્યો હોય ત્યારે એનું બહુવચન થાય છે ધીસ, પરંતુ સ્પેલિંગ બદલાઈ જાય છે. ધીસ નું શું થાય છે ધીસ જ બોલીએ છીએ પણ THESE બહુવચનમાં લખાય છે THESE. તો આ હતા દર્શક સર્વનામ મિત્રો કે ધેટ નું ધસ અને ધીસ નું ધીસ થાય છે મિત્રો. આ દર્શક સર્વનામો છે. આગળ જોઈએ આપણે સહાયકારક ક્રિયાપદોનું બહુવચન મિત્રો કે જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે તમને ઇઝ આપેલું હોય તો તમારે ઇઝ નું આર કરવાનું. જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ આપેલું હોય તો ઇઝ નું આર કરશો તમે. પછી જો વોઝ આપ્યું હોય તો વોઝ નું થાય છે વેર. ઇઝ આપ્યું હોય તો આર કરો, વોઝ આપ્યું હોય તો વેર કરો. અને જો હેઝ આપેલું હોય તો હેવ મુકાય છે બહુવચનમાં. સહાયકારક ક્રિયાપદ હેઝ આપ્યું હોય તો હેવ મુકાય છે. પણ અહીંયા એક અપવાદ છે મિત્રો, યાદ રાખવું કે આઈ ની સાથે પણ હેવ વપરાય છે. અપવાદ યાદ રાખજો, આઈ છે એક વચન છે, આઈ ની સાથે હેવ વપરાય છે તો ન્યા તમે વી મૂકશો. આઈ નો શું થાય છે આઈ નો વી થાય છે તો ત્યાં પાછું તમે હેવ નું હેઝ ન મૂકતા ભૂલથી, કારણ કે આઈ સાથે પણ હેવ વપરાય છે અને વી સાથે પણ હેવ જ વપરાય છે. એક અપવાદ યાદ રાખો. બાકી હેઝ નું હેવ અને હેવ નું હેઝ એ રીતે તમે મૂકી શકો છો, પરંતુ આઈ છે એ એક અપવાદ યાદ રાખજો. તો ઇઝ નું આર કરશો, વોઝ નું વેર કરશો અને હેઝ નું હેવ મુકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આટલા નિયમો છે જે બોર્ડ પર તમે દર્શાવ્યા છે, આટલા યાદ રાખશો તો આ નિયમો તમને
ચેન્જ ધ નંબર્સ નામનો ટોપિક સમજવામાં ખૂબ જ જરૂરી અથવા તો ઉપયોગી બનશે. સૌપ્રથમ આપણે તો સર્વનામો જોઈએ 1, 2, 3 અને 4 કોષ્ટકમાં. ત્યારબાદ તો કે આપણે જાતિવાચક નામોના નિયમો આધારે જોઈએ કઈ રીતે બહુવચન થતા હોય છે. અને અનિયમિત રૂપો પછી આપણે જોયું દર્શક સર્વનામો દર્શાવવા માટે પેલું આ એવું દર્શાવવા માટે ધેટ અને ધીસ દર્શાવે અને બહુવચનમાં તો ધોઝ અને ધીસ થાય છે. અને ત્યારબાદ આપણે સહાયકારક ક્રિયાપદો છે એ એક વચન આપીએ તો બહુવચનમાં શું લખાય તો કે આર વેર અને હેવ. અને અપવાદ યાદ રાખો આઈ ની સાથે પણ હેવ મુકાય છે. તો બહુવચનમાં તમે આઈ નો વી કરશો તો ત્યાં પાછું હેઝ ન મૂકતા ત્યાં વી ની સાથે પણ હેવ જ મુકાય છે. તો મિત્રો આ થઈ નિયમોની વાત. હવે આપણે એક્સરસાઇઝ ઉપર જઈને આ નિયમો સમજવાની કોશિશ કરીએ. પણ તમે આ દરેક વસ્તુ એક કાગળમાં અથવા તો એક બુકમાં નોટ કરી લો અને એક્સરસાઇઝ જ્યારે આપણે કરીએ ત્યારે તમે ચેક કરતા રહ્યો કે શું એ મુજબ ફેરફારો થતા હોય છે કે નહીં. એ મુજબ જોતા રહેશો તો તમને આ સરળતાથી આવડશે અને સમજાશે. જોઈએ આપણે મિત્રો. તો મિત્રો આપણે જોઈએ એક્સરસાઇઝ કઈ રીતે છે કે બહુવચન કે એકવચનમાં વાક્યને ફેરવવાના છે. અહીંયા મેં 5 વાક્યો લખ્યા છે જેમાં અમુક એકવચનમાં છે અમુક બહુવચનમાં છે. જે વાક્યો એકવચનમાં છે એને બહુવચનમાં તમે ફેરવવાના છે અને બહુવચનમાં છે એને તમારે એકવચનમાં ફેરવવાના છે. તો અહીંયા જોઈએ મિત્રો કે આઈ એમ અ પોસ્ટમેન આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. તો એને બહુવચનમાં તમે શું કરશો તો કે અમે વિદ્યાર્થીઓ છીએ. ગુજરાતીમાં બોલો. અંગ્રેજીમાં અમે માટે તો કે આઈ નું શું થાય છે તો કે વી થાય છે. તમે સાથે સાથે ચેક કરતા જાજો જે આપણે પહેલા તમને લખવા કહ્યું હતું કે સાથે પેજ રાખીને જુઓ કે આઈ નું શું થાય છે વી. પછી એમ નું શું થાય છે તો કે આર. આપણે લખ્યું હતું કે એમ નું થાય છે આર. વી આર. હવે અ સ્ટુડન્ટ લખ્યું છે મિત્રો. એક નિયમ છે કે એક વચન હોય ત્યારે આર્ટિકલ એ અને એન લાગતા હોય છે. આ સ્ટુડન્ટ શબ્દ જાતિવાચક નામ છે અને એને આર્ટિકલ એ લાગેલો છે જે એક વચનમાં છે. પરંતુ બહુવચનમાં અમે વિદ્યાર્થીઓ છીએ એવું લખશો એટલે સ્ટુડન્ટ્સ થઈ જશે. તો આર્ટિકલ એ અથવા એન બહુવચનમાં લાગતા નથી એટલે તમારે આર્ટિકલ એ દૂર કરીને લખવાનું છે સ્ટુડન્ટનું સ્ટુડન્ટ્સ. આને કોઈ નિયમ નથી એટલે સાદો નિયમ છે. એસ લાગીને બહુવચન થતું હોય છે અહીંયા. તો આ રીતે તમે કહી શકો વી આર સ્ટુડન્ટ્સ. ત્યારબાદ કે વી આર પોસ્ટમેન. અમે ટપાલીઓ છીએ. તો પોસ્ટમેન બહુવચનમાં આવ્યું છે ને અહીંયા વી શબ્દ પણ બહુવચન છે. એનો મતલબ વાક્ય બહુવચનમાં આવ્યું છે. અમે ટપાલીઓ છીએ અને એક વચનમાં તમારે ફેરવવાનું છે. તો અમે ટપાલીઓનું થઈ જાય છે હું ટપાલી છું. તો હું માટે તમારે લખવાનું છે આઈ. પછી આર નું શું થાય છે તો ઉલટો ફેરફાર કરો. જેમ એમ નું આર કે આર નું એમ થાય છે આઈ એમ. અને પોસ્ટમેન બહુવચનમાં છે એમ ઈ એન. એમ ઈ એન નું થાય છે એમ એ એન. આઈ એમ અ પોસ્ટમેન. અને આર્ટિકલ મિત્રો આને લાગશે આપણે લખ્યું નથી લખી લઈએ. જ્યારે એક ટપાલીની વાત થાય છે ત્યારે આર્ટિકલ લાગે છે આઈ એમ અ પોસ્ટમેન. બહુવચનમાંથી એક વચનમાં જ્યારે લ્યો ત્યારે આર્ટિકલ લાગે છે. પરંતુ એક વચનમાંથી બહુવચનમાં જ્યારે લ્યો છો ત્યારે આર્ટિકલને આપણે દૂર કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ધેટ લેડી ઇઝ ફ્રોમ સિટી. કે પેલી સન્નારી અથવા તો પેલી સ્ત્રી છે એ ક્યાંની છે તો સિટીની છે. તો લેડી શબ્દ એક વચન છે, સિટી શબ્દ એક વચન છે. બહુવચનમાં આપણે એને ફેરવશું તો મિત્રો અહીંયા દર્શક સર્વનામ છે ધેટ. ધેટ નું બહુવચન તમે શું કરશો તો કે ધોસ. ધેટ નું બહુવચન થઈ જાય ધોસ. ત્યારબાદ લેડી નું થશે લેડીઝ. અહીંયા તમે નિયમ જુઓ કે વ્યંજન વત્તા વાય છે. જ્યારે વ્યંજન વત્તા વાય હોય તો તમે શું કરો છો વાય ને દૂર કરો અને આઈ ઈ એસ લગાવો એટલે બહુવચન થાય છે. ધોઝ લેડીઝ. અને ઇઝ નું બહુવચન થાય છે આર. સહાયકાર ઇઝ નું કરો આર. ફ્રોમ. સિટી નું પણ બહુવચન કરશું સિટીઝ. તો મિત્રો અહીંયા જોયું કે અહીંયા લેડી અને સિટીમાં બંને જગ્યા નિયમ એ જ લાગુ પડે છે કે વાય ને દૂર કરીને આઈ ઈ એસ લાગે છે કારણ કે વ્યંજન પ્લસ વાય છે. આગળ ચોથું એક્ઝામ્પલ જોઈએ. ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. કે પતરા ઉપર વાંદરો છે. તો હવે પતરાઓ ઉપર વાંદરાઓ છે એવું કેવું છે તો આપણે બહુવચનમાં શું લખાશે તો કે ધેર નું ધેર જ રહે છે. એક વચન કે બહુવચન બંનેમાં ધેર જ લખાય છે. સહાયકારક ક્રિયાપદ બહુવચન તરીકે આર મૂકો છો કારણ કે અહીંયા વાંદરાઓ શબ્દ મૂકશો બહુવચનમાં મંકીસ થશે.
મિત્રો આર્ટિકલ એ એક વચને લાગે છે એ દૂર કરીને monkey નું શું કરશું તો કે monkeys. અહીંયા વાય દૂર થતો નથી, પરંતુ માત્ર એસ મૂકીને તમે બહુવચન કરી શકો છો. સ્વર પ્લસ વાય હોય છે મિત્રો, જ્યારે સ્વર પ્લસ વાય ત્યારે માત્ર તમારે એસ લગાડવાનું છે, નહીં કે વાય ને દૂર કરવું. There are monkeys on the roofs. તમને અહીંયા પ્રશ્ન થાય છે કે અહીંયા કેમ એસ લાગ્યું? વિદ્યાર્થી મિત્રો, એવો નિયમ છે કે એફ કે એફ ઈ, જ્યારે જાતિવાચક નામને અંતે એફ કે એફ ઈ આપેલા હોય તો એને દૂર કરીને વી એસ મુકાય છે. જેમ કે આપણે જોયું હતું કે વાઇફ, તો આ એફ ઈ ને દૂર કરીને એનું બહુવચન શું થાય છે તો કે વાઇફ્સ. પણ આ રૂફ શબ્દ છે એ અપવાદ રૂપ છે, એમાં એફ આપેલો હોવા છતાં એફ ને તમે દૂર નથી કરી શકતા, ત્યાં માત્ર એસ લગાડીને જ બહુવચન કરો છો. યાદ રાખજો, અપવાદ રૂપ નામ છે. એવું છે બીજું અપવાદ રૂપ છે પ્રૂફ, એને પણ તમે શું કહો છો તો રૂફ્સ, નહીં કે એફ ને દૂર કરો, ત્યાં એનું બહુવચન એસ લગાડીને થાય છે. એ જ અહીંયા અપવાદ રૂપ શબ્દ છે રૂફ. જોઈએ આગળ પાછું વાક્ય. The woman has a baby in her arms. કે વુમનના હાથમાં બેબી, એટલે કે સ્ત્રીના હાથમાં અ બેબી, એક બાળક છે. તો હવે સ્ત્રીઓના હાથમાં બાળકો છે, એટલે જુદી જુદી ઘણી બધી સ્ત્રીઓ છે એના હાથમાં બાળકો છે એવું કહેવા માટે, સ્ત્રીઓ કહેવા માટે તમારે એનું બહુવચન શું કરવાનું છે તો કે વુમેન. અહીંયા એ છે એની જગ્યાએ તમારે લખવાનું છે ઈ, એના સ્થાને ઈ મૂકો એટલે વુમનનું બહુવચન વુમેન થઈ જશે. બહુવચન હોવાને લીધે હેઝનું તમારે કરવાનું છે હેવમાં રૂપાંતર. અને અ બેબી, એક બાળક છે પણ ઘણા બધા બાળકો થઈ જાય તો તમારે લખવાની છે ત્યાં બેબીઝ. અહીંયા વાય છે દૂર કરીને આપણે આઈઈએસ મૂકીએ છીએ. The women have babies in, અને અહીંયા મિત્રો her arms, અહીંયા એક સ્ત્રી હતી તો કહેલું છે કે તેણીના હાથમાં. હવે અહીંયા ઘણી બધી સ્ત્રીઓ છે તો એ દરેકે દરેક સ્ત્રીઓને દર્શાવ તેઓના હાથમાં એવું કહેવા માટે મિત્રો અહીં શું મૂકશું આપણે સર્વનામ તરીકે ધેર. હરનું શું થઈ જાય છે અહીંયા ધેર, એટલે તેણીઓના હાથમાં, સોરી તેઓના હાથમાં એવું બોલો તો પણ ચાલે છે, તેણીઓ ન બોલો તો ચાલશે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો અહીંયા આર્મ્સ જે લખો છો એનું આર્મ્સ જ રહેવા દેજો, એનું એક વચનમાં રૂપાંતર ન કરતા એસ ને દૂર કરીને, નહીંતર ખોટું પડે છે. જ્યારે મિત્રો હિઝ અથવા ઇટ્સ, હિઝ એટલે થાય છે તેનું, હર એટલે થાય છે તેણી, અને ઇટ્સ એટલે થાય છે તેનું. આ દરેક છે સંબંધ સર્વનામો છે વિદ્યાર્થી મિત્રો, સંબંધક સર્વનામો છે. ત્રીજા પુરુષ એક વચન માટે વપરાય છે, ત્રીજા પુરુષ એક વચન માટે. પરંતુ એને જ્યારે બહુવચનમાં ફેરવશો ત્યારે એનું બહુવચન થઈ જાય છે ધેર, અને ધેર એટલે થાય છે તેઓ અથવા તેઓ. ઘણા બધા અર્થ થતા હોય છે મિત્રો, પણ ટૂંકમાં એ સંબંધ દર્શાવશે તો અહીંયા હર શબ્દ તેણીનું એમ થઈ જાય છે તેઓનું. તો ધેર આર્મ્સ એટલે તેઓના હાથમાં બેબીઝ છે. તો આ રીતે મિત્રો અહીંયા આપણે 5 એક્ઝામ્પલ્સ છે જે સેન્ટેન્સ વાઇઝ સ્ટડી કર્યા. હવે આપણે આગળ જોઈએ કે જેમાં આપણે પેરેગ્રાફ વાઇઝ છે એને સ્ટડી કરવાનું છે મિત્રો. તો મિત્રો હવે આપણે જોઈએ પેરેગ્રાફ ઉપરથી કઈ રીતે એકવચનનું બહુવચન થાય છે અથવા તો બહુવચનનું એકવચન થાય છે. તો અહીંયા મેં 2 પેરેગ્રાફ તમને ક્વેશ્ચન લખીને આપેલા છે, જુઓ. I am a postman. આપણો પેરેગ્રાફ છે એ પહેલા સ્ટડી કરી લઈએ. I am a postman. That is my bicycle. કોઈ વ્યક્તિ કહે છે કે હું ટપાલી છું, પેલી મારી સાયકલ છે. એનો મતલબ એવો થયો કે કોઈ વ્યક્તિ હું કહીને કહે છે આઈ કહીને, એટલે પેરેગ્રાફ છે એક વચનનું છે એવું આપણે જાણવા મળે છે. તો આપણે સાથે સાથે અંડરલાઈન પણ કરતા જઈએ કે કઈ કઈ જગ્યાએ આપણે સુધારો કરવાની જરૂર રહે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આઈ છે એમ કહે છે કે હું પોસ્ટમેન છું, તો ત્યાં બહુવચન થઈ જશે કે અમે પોસ્ટમેન છીએ, એટલે આઈ છે એમાં ચેન્જ આવશે. સાથે સાથે સહાયકારક ક્રિયાપદ બદલાશે. પછી પોસ્ટમેન લખ્યું છે એ બહુવચન કરવું પડશે મિત્રો. That is my bicycle. પેલી મારી સાયકલ છે, તો અહીંયા એક કરતા વધારે સાયકલ દર્શાવવા માટે that આપણે વાપરવું, એની જગ્યાએ આપણે બહુવચન વાપરશું. અહીંયા that એક વચન માટે વપરાય છે. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ
इज में चेंज થશે બાઇસિકલ નું બહુવચન કરશું યુ આર અ ફાર્મર તો યુ એકવચન બહુવચન બંનેમાં વપરાય છે એટલે ત્યાં અંદર આપણે કશું કરતા નથી આર પણ છે એ યુ સાથે એકવચનમાં લખાય છે અને બહુવચનમાં લખાય છે એટલે અહીંયા તમારે કોઈ ચેન્જીસ કરવાનો નથી અહીંયા વળી પાછું આર ને જોઈને ઇઝ નો મૂકી દેવું ઇઝ નું આર થાય છે બહુવચનમાં પણ આર નું બહુવચન પાછું આર જ રહે છે મિત્રો પછી ફાર્મર છે એમાં આપણે ફાર્મર્સ બહુવચન થાય છે ધેટ ઇઝ યોર ટીચર પેલા તારા શિક્ષક છે તો અહીંયા ધેટ માં ફેરફાર થશે અને ત્યારબાદ સહાયકારક ક્રિયામાં તારા શિક્ષક ના સ્થાને થઈ જાય તમારા શિક્ષકો તો યોર નું તો યોર જ રહે છે એકવચન અને બહુવચનમાં પણ ટીચર છે ત્યાં આપણે બહુવચન મૂકશું મિત્રો તો જવાબ જોઈએ પહેલેથી આઈ એમ અ પોસ્ટમેન એનું બહુવચન આપણે ફેરવતા જવાબ શું થશે અને બીજી વસ્તુ એ આપણે જવાબ લખી પેલા જુઓ કે બિગિન લાઈક ધીસ આ સૂચનાને ખાસ તમારે જોવાની રહેશે મિત્રો આના આધારે જ તમને સમજાશે એકવચનમાં ફેરવવું બહુવચનમાં ફેરવવું કે જાતિ છે એમાં ફેરફાર કરવો અહીં લખ્યું છે વી આર પોસ્ટમેન તો આઈ ના સ્થાને વી થઈ ગયું છે અને એમ ના સ્થાને આર પોસ્ટમેન નું બહુવચન એમ ઈ એન કરીને થયું છે તો આ જોતા જ તમને ખ્યાલ આવશે કે આને બહુવચનમાં ફેરવવાનું છે એટલે ખાસ જો બિગિન લાઈક ધીસ એટલે કે આવી રીતે શરૂ કરો અને આટલી એમની સૂચના આપી કે આ રીતે તમારે લખવાનું છે તો વી આર પોસ્ટમેન જોઈને હવે આપણને ખ્યાલ આવે જવાબ લખીએ મિત્રો કે વી આર પોસ્ટમેન અહીંયા આર્ટિકલ એ છે મિત્રો એ દૂર થઈ જાય છે કારણ કે એક કરતા વધારે આપણે દર્શાવવું છે પોસ્ટમેન નો સ્પેલિંગ થશે એમ ઈ એન બહુવચનમાં વી આર પોસ્ટમેન ધેટ નું બહુવચન શું કરશું તો કે ધોસ ધેટ નું બહુવચન થાય છે ધોસ ધોસ આર અહીંયા માય શબ્દ છે એ શું દર્શાવે છે તો કે સંબંધ દર્શાવે છે બાઇસિકલ સાથે કે મારી સાયકલ તો મારી સાયકલ નું બહુવચન શું થાય અમારી સાયકલ તો માય શબ્દને પણ તમારે ફેરવવો પડશે અવર અમારા માટે શું થશે અવર મારું અમારું માય નું થઈ ગયું અવર અને બાઇસિકલ નું બહુવચન શું થશે મિત્રો બાઇસિકલ્સ તો આ બાઇસિકલ છે એક વચન આ બાઇસિકલ્સ છે બહુવચન યુ આર અ ફાર્મર તમે તું ખેડૂત છે હવે ત્યાં આપણે કહેવાનું છે તમે ખેડૂતો છો તો યુ આર આ એક વચનમાં બી વપરાય છે અને બહુવચનમાં વપરાય છે આમાં ચેન્જીસ કરવાની જરૂર રહે છે નહીં મિત્રો આ આર્ટિકલ એ છે એ દૂર થશે કારણ કે આપણે એક વચનનું બહુવચન કરીએ છીએ એટલા માટે આ ફાર્મર્સ થશે ત્યારબાદ ધેટ ઇઝ યોર ટીચર પેલા તારા શિક્ષક છે તો પેલા તમારા શિક્ષક છે એવું કહેવા માટે ધેટ નું બહુવચન શું થશે તો કે ધોસ ધોસ આર યોર ટીચર્સ those are your teachers ફરી એકવાર જોઈ લઈએ મિત્રો I am a postman હું ટપાલી છું we are postmen અમે ટપાલીઓ છીએ that is my bicycle પેલી મારી સાયકલ છે those are our bicycles પેલી અમારી સાયકલો છે you are farmer તું ખેડૂત છે You are farmers. તમે ખેડૂતો છો. That is your teacher. પેલા તારા શિક્ષક છે. Those are your teachers. તો પેલા તમારા શિક્ષકો છે. તો આ રીતે મિત્રો અહીંયા બહુવચન થાય છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 2. I am a teacher. હું શિક્ષક છું. તો નીચે જો begin like this માં શું આવ્યું છે કે we are એનો મતલબ એવો થયો કે અહીંયા એક વચન છે I એનું બહુવચન થાય છે we તો પેરેગ્રાફ એક વચનમાં છે અને બહુવચનમાં આપણે ફેરવવો પડશે તો મિત્રો આપણે અહીંયા અંડરલાઈન કરીએ ક્યાં ક્યાં ફેરફાર થશે I am પછી ટીચર એક વચન છે એનું બહુવચન કરશું you are
એકવચનમાં લખાય છે અને બહુવચનમાં લખાય છે. ત્યારબાદ સ્ટુડન્ટ છે જાતિવાચક નામનું બહુવચન થશે. અહીંયા એકવચન ધીસ વપરાણું છે, આપણે બહુવચન ધીસ લખવાનું છે. સહાયકારક ક્રિયાપદ બદલાશે is ના સ્થાને. પછી યોર શબ્દ છે એ એકવચનમાં વપરાય છે અને બહુવચનમાં વપરાય છે. ત્યારબાદ મિત્રો તો કે ક્લાસનું બહુવચન થશે. ધેટ શબ્દ છે એ એકવચનમાં છે અને બહુવચનમાં ફેરવું છું. is ને પણ બહુવચનમાં ફેરવવો પડશે. વળી પાછું યોર છે એ બહુવચનમાં ચાલશે તો ફેરફાર કરવાની જરૂર રહેશે અને બુકનું બહુવચન થાય છે. તો આપણે જોઈએ મિત્રો કે આનો જવાબ શું બને છે. I am a teacher. તો આપણે અહીંયા લખશું જવાબ we are teachers. આર્ટિકલ a છે મિત્રો એ એકવચનમાં વપરાય છે પરંતુ બહુવચનમાં આપણે દૂર કરીએ છીએ. You are a student એટલે લખાશે you are a નીકળી જશે અને સ્ટુડન્ટ નું થાય છે students. This is your class. તો this નું થઈ જાય બહુવચન this P H E S E. યાદ રાખો મિત્રો આ એકવચન this છે જ્યારે બહુવચનમાં P H E S E લખાય છે. This અને is નું બહુવચન તમે કરજો are. These are your બહુવચનમાં લખાય છે અને એકવચનમાં લખાય છે your classes. પહેલા તમારા ક્લાસીસ એટલે કે વર્ગો છે. That is your book. તો that નું બહુવચન શું થાય છે તો કે those. એકવચન that છે આ બહુવચનમાં એને those લખાય છે. એકવચન this છે અને બહુવચનમાં THES this લખાય છે. તો that નું કરશું those. ત્યારબાદ is નું are. Those are your વિદ્યાર્થી મિત્રો બુક નું થઈ જશે ત્યાં books. તો આ રીતે તમે જુઓ કે આપણે ફેરફાર કરીને આપણે બહુવચનમાં ફેરવીએ છીએ. We are teachers. I am a teacher. હું શિક્ષક છું. અમે શિક્ષકો છીએ. You are a student. તું વિદ્યાર્થી છે. You are students. તમે વિદ્યાર્થી છો. This is your class. આ તારો ક્લાસ છે. These are your classes. પેલા તમારા ક્લાસ છે વર્ગખંડ. That is your book. પેલી તારી બુક છે. Those are your books. પેલી તમારી ચોપડીઓ છે books છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બહુવચનમાં બે પેરેગ્રાફ છે ફેરવ્યા. હજી આગળ એક બે એક્ઝામ્પલ મિત્રો જોઈએ મિત્રો આગળ ત્રીજું એક્ઝામ્પલ. The boy is eating a mango. અહીંયા આપણે કહ્યું છે કે કોઈ છોકરો છે એ કેરી ખાય છે. The boy is eating a mango. પણ એની પહેલા નીચે જોયું begin like this. એમાં આ વાક્યને કઈ રીતે લખ્યું છે? તો અહીંયા કીધું છે the boys are. The boys are. એનો મતલબ એવો થયો કે ઉપર boy છે એકવચન લખ્યું છે, નીચે boys બહુવચન છે. તો આપેલા પેરેગ્રાફને આપણે બહુવચનમાં ફેરવવાનું છે. હવે આપણે અંડરલાઈન કરવાની જરૂર રહેશે નહીં મિત્રો. આ પેરેગ્રાફ તમને સમજાવવા માટે. The girl is cutting a tomato. છોકરી છે એ ટમેટું કાપી રહી છે. That child is playing with a toy bus. પેલો છોકરો રમકડાની બસ સાથે રમે છે. મિત્રો આ ટોય બસ છે એટલે કે રમકડાની બસ. તો હવે આપણે એને બહુવચનમાં ફેરવીએ તો જવાબ થશે the boys are eating a mango છે એનો મિત્રો બહુવચનમાં અ દૂર કરીને mangoes થશે. છેલ્લે ઓ આપેલો હોય ત્યારે es લાગે છે બહુવચન કરવા માટે. The boys are eating mangoes. ત્યારબાદ જોઈએ આપણે the girl. girl નું બહુવચન લખશો the girls. is ના સ્થાને બહુવચનમાં લખાય છે are. cutting a tomato તો લખાશે are cutting a tomato નું થઈ જાય છે tomatoes. વિદ્યાર્થી મિત્રો આપણે ટેન્સીસ છે બધા વિડિયો લેક્ચર્સમાં આપણે ટેન્સીસ પણ ભણેલા છે.
તો આ કયા ટેન્સ છે તમે જોઈને ઓળખવાની કોશિશ કરજો. આ કહ્યું છે કે છોકરાઓ મેંગોસ ખાઈ રહ્યા છે, છોકરીઓ ટમેટાઓ કાપી રહી છે. પછી that child is playing, that નું બહુવચન થાય છે those, અને child ના સ્થાને લખશો children. Those children are playing. that ના સ્થાને તમે those કર્યું મિત્રો, અને child ના સ્થાને children થાય છે. અને બહુવચન હોવાથી આપણે અહીંયા are મૂકીએ છીએ, is ના સ્થાને are. ing વાળું રૂપ છે એમનો રહેશે, કોઈ ફેરફાર કરવાનો નથી. with a toy bus, તો with a, મિત્રો રમકડા સાથે રમે છે એવું કહ્યું તો ટોય નું ટોયસ થાય, પણ અહીંયા ટોય બસ શબ્દ જોડાયેલો છે. આને કમ્પાઉન્ડ નાઉન એટલે કે સંયુક્ત નામ તરીકે ઓળખાય છે, કે જે બે જુદા જુદા નામ મળીને કોઈ એક નામ બનાવતું હોય છે. તો રમકડાની બસ એનો મુખ્ય શબ્દ હોય ને એનું બહુવચન થાય છે. એટલે મિત્રો અહીંયા ટોયને એસ નહીં લાગે, પરંતુ ટોય. ત્યારબાદ બસ શબ્દ મુખ્ય છે તો બસ ને લાગશે બસીસ. વિથ ટોય બસીસ, રમકડાની બસો સાથે રમી રહ્યો છે. તો આ રીતે આ પેરેગ્રાફનું બહુવચન થાય છે. The boy is eating a mango. છોકરો કેરી ખાઈ રહ્યો છે, તો અહીંયા છોકરાઓ કેરી ખાઈ રહ્યા છે. ત્યારબાદ the girl is cutting a tomato, તો છોકરી ટમેટું કાપી રહી છે. The girls are cutting tomatoes, તો છોકરીઓ ટમેટાઓ કાપી રહી છે. That child is playing with a toy bus, પેલું બાળક રમકડાની બસ સાથે રમી રહ્યું છે. તો those children are playing with a toy buses, કે પેલા છોકરાઓ રમકડાની બસો સાથે રમી રહ્યા છે. તો આ રીતે આપણે એકવચનને બહુવચનમાં ફેરવીએ મિત્રો. આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 4. A tree is very useful, તે વૃક્ષ છે એ ખૂબ જ ઉપયોગી છે, યુઝફુલ છે. તો સૂચનામાં જો તો શું લખ્યું છે? ટ્રીઝ આર. વિદ્યાર્થી મિત્રો ઉપર લખ્યું છે a tree is, અહીંયા એકવચન આપેલું છે, અને નીચે ટ્રીઝ આર અહીંયા બહુવચન છે. તો આપેલા પેરેગ્રાફને એકવચનમાંથી બહુવચનમાં આપણે ફેરવવાનો રહેશે. તો જોઈએ a tree is very useful, it gives us fruits, તે આપણને શું આપે છે? તો કે ફ્રૂટ્સ આપે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એસ લાગેલો છે કયો એસ છે? તો કે કર્તા પછી ક્રિયાપદના મૂળ રૂપને જે એસ કે ઈએસ લાગે છે મિત્રો, ઈએસ લાગેલું છે સાદા વર્તમાન કાળ. ખાસ યાદ રાખજો મિત્રો, આ એસ લાગેલો છે એ હિશી કર્તા તરીકે જ્યારે હોય ત્યારે એસ કે ઈએસ લાગે છે સાદા વર્તમાન કાળ માટે. આપેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો અહીંયા તમારે આગળ એસ છે એમાં એવું ન વિચારતા કે ગીવ શબ્દનું બહુવચન છે, બરાબર? તો તે આપણને ફળો આપે છે. A bird builds its nest in a tree, પક્ષી તેનો માળો વૃક્ષમાં બનાવે છે. બિલ્ડ એટલે બાંધવું, એને પણ એસ લાગ્યો છે કે આ કરતા પછી ક્રિયાપદના રૂપને એસ લાગ્યો છે. બિલ્ડ એટલે બાંધવું, એને એસ લાગ્યો છે મિત્રો. ઇટ્સ એનો મતલબ થાય છે તેનું. પક્ષી છે, પક્ષી માટે શું વપરાય? તો કે ઈટ વપરાય છે, અને એનું કોઈ એની સાથે જોડાયેલી વસ્તુ દર્શાવી હોય. માળો છે તેનો માળો છે, માલિકી દર્શાવવા માટે મિત્રો અહીંયા ઇટ્સ વપરાય છે પક્ષી માટે. A bird builds its nest in a tree, પક્ષી તેનો માળો વૃક્ષમાં બનાવે છે. It gives shade to an animal, તે પ્રાણીને છાંયડો આપે છે. શેડ એટલે થાય છે છાંયડો. અને give ને એસ લાગ્યો છે, આયા જેમ લાગ્યું છે એવી જ રીતે આ સાદા વર્તમાન કાળના નિયમ મુજબ લાગેલો છે. તો અહીંયા આપણે જોયું કે બહુવચનમાં ફેરવવાનું છે. ટ્રીનું ટ્રીઝ થઈ ગયું છે, તો જવાબ લખીએ મિત્રો કે trees are very useful, વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ ઈટ જે લખ્યું છે આપણે આ બધું તમને સમજાવવાની કોશિશ કરું.
એકવચનમાં, તો એનું બહુવચન શું થાય છે? તો કે એના બહુવચનમાં આપણે એને લખીએ છીએ ધે. he she નું બહુવચન થાય છે ધે. તો મિત્રો અહીંયા ઈટ આવ્યું છે એનું બહુવચન તમારે શું લખવાનું છે? ત્યાં ધે. પેલા એક વૃક્ષની વાત હતી એટલા માટે કહ્યું ઈટ. હવે એક કરતા વધારે વૃક્ષની વાત છે તો કહ્યું છે ધે. ધે એટલે થાય છે તેઓ. ઈટ નું થઈ ગયું ધે, ત્યારબાદ gives. તો મિત્રો એક બીજો નિયમ યાદ રાખીએ આપણે વાક્યમાં જેમ છે કે સાદા વર્તમાન કાળમાં he she it. he she it કોણ છે? તો કે ત્રીજો પુરુષ એકવચન. સાદા વર્તમાન કાળમાં he she it, ત્રીજા પુરુષ એકવચન he she it ને વિધાન વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપ ને સાદા વર્તમાન કાળમાં he she it ને વિધાન વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપને he she it સાથે લખાશે મિત્રો કે he she it સાથે વિધાન વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપને s k e s લાગે છે. ખાસ સમજો, આના આધારે તમને સમજાશે. અહીંયા ઈટ આવેલું છે તો અહીંયા s લાગેલું છે. s છે ક્રિયાપદના મૂળ રૂપને ત્યાં s લાગ્યું છે. ક્રિયાપદના મૂળ રૂપને s કે શા માટે લાગ્યું છે? કારણ કે ત્યાં ઈટ છે અને સાદા વર્તમાન કાળનું કેવું વાક્ય છે? ત્યાં તો વિધાન વાક્ય છે. હવે મિત્રો આ he she it નો તમે ધ્યેય કરો છો તો ધ્યેય સાથે s ક્રિયાપદને લાગતો નથી. એટલા માટે આપણે s ને દૂર કરવો પડશે મિત્રો. તો ધ્યેય give s લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો ફરીવાર લખતો છું, આ એકવચન કે બહુવચન સાથે લેવા દેવા નથી. અહીં કરતા છે ઈટ એટલા માટે s લાગે છે. બહુવચનમાં કરતા ધ્યેય થઈ જાય છે તો s લાગતો નથી. ધ્યેય give. હવે અહીંયા આપણને અર્થ આપેલું છે કે વૃક્ષ છે તે આપણને ફળો આપે છે. તો ઘણી વખત અહીંયા અસનું વિદ્યાર્થી મિત્રો છે એકવચન કરતા હોય છે કે મી લખતા હોય છે. પણ જ્યારે તમે પેરેગ્રાફ બહુવચનમાં ફેરવવાનો કર્યો છે તો પૂરો એક પેરેગ્રાફ બહુવચનમાં જ રહે છે. એટલે જે શબ્દો બહુવચનમાં આપેલા છે મિત્રો એને તમારે એકવચનમાં લેવાની જરૂર નથી. એટલે અસનું અસ જ રહે છે. અને ફ્રૂટ્સ બહુવચન છે તો એનું એકવચન ન કરવું એ પણ બહુવચન જ રહે છે. કે ટ્રીઝ આર વેરી યુઝફુલ, વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે. ધે ગીવ અસ ફ્રૂટ્સ, તેઓ આપણને ફળો આપે છે. અ બર્ડ વિલ, બર્ડ વિલમાં મિત્રો s લાગ્યો છે દૂર થશે. અહીંયા જે તમને સમજાયું મેં કે બર્ડ માટે શું વપરાય છે? તો કે ઈટ. તો અહીંયા ઈટ ને ધ્યાનમાં રાખીને મિત્રો આ s લાગ્યો છે. ત્રીજો પુરુષ એકવચન છે બર્ડ એટલા માટે s લાગ્યો છે. તો આ નિયમ અનુસાર he she it ને s લાગે છે. જ્યારે બહુવચનમાં તમે લખશો મિત્રો અહીંયા અ બર્ડ નહીં આવે, અ બર્ડનું બહુવચન શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા બર્ડ્સ. અને હવે તમારે આ s લગાડવાની જરૂર રહેતી નથી કારણ કે આર્ટિકલ એ દૂર થાય છે અને એકવચન બહુવચન લખી દેવાય. બર્ડ્સ વિલ ઇટ્સ નેસ્ટ. પક્ષી તેનો માળો બનાવે છે. એક પક્ષીની વાત કરો તો પક્ષી તેનો માળો બનાવે છે. પરંતુ એક કરતા વધારે પક્ષીઓની વાત કરીએ બર્ડ્સ તો પક્ષીઓ તેઓના માળા બનાવે છે. તો ઇટ્સ નું બહુવચન શું થાય છે મિત્રો? તેઓના દર્શાવવા માટે. તો તમે એમ કહી શકો કે his એટલે તો કે તેનું, her એટલે તો કે તેની, અને its એટલે વળી પાછું થાય તેનું. હવે જ્યારે એનું બહુવચન કરો મિત્રો તો બહુવચનમાં શું લખાય છે? તો કે ધેર લખાય છે. ધેર એટલે થાય તેઓનું, તેઓના, તેઓની. તો જેવું વાક્ય હોય છે એ અર્થ બેસાડો તેઓનું, તેઓના, તેઓનું. તો પક્ષીઓ તેઓના માળા બાંધે છે એવું કહેવા માટે તમારે કયો શબ્દ લખવાનો છે? ત્યાં ધેર. આ ઇટ્સ ના સ્થાને મિત્રો ઇટ્સ એકવચનમાં જે હતું એના સ્થાને બહુવચનમાં તમે શું લખશો? ધેર. ધેર. નેસ્ટ નું બહુવચન થાય છે નેસ્ટીસ. ઇન અ ટ્રી જે લખ્યું છે મિત્રો એનું બહુવચન કરો તો ટ્રીઝ. વળી પાછું ઈટ આવ્યું છે તો ઈટના સ્થાને તમારું લખવાનું છે
ધ્યેય. તો અહીંયા તમે લખશો ધ્યેય gives. gives માંથી શું નીકળી જશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બીજો નિયમ આપણે જોયો મુજબ s દૂર થઈ જાય છે, કારણ કે if સાથે s લાગ્યું છે, જે ધ્યેય સાથે લાગશે નહીં. it give share to, અહીંયા એન એનિમલ એક વચન છે કે તે પ્રાણીને છાંયડો આપે છે. એના સ્થાને આપણે લખશું કે તેઓ એટલે કે વૃક્ષો પ્રાણીઓને છાંયડો આપે છે. તો પ્રાણીઓને એવું લખવા માટે કે આપણે એનિમલનો બહુવચન કરીશું એનિમલ્સ, અને બહુવચન હોવાને લીધે મિત્રો અહીંયા આર્ટિકલ એન છે એ લખવાની જરૂર રહે છે નહીં. તો આ રીતે તમે જોઈ શકો છો કે એક વચન છે એ પેરેગ્રાફને બહુવચનમાં ફેરવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 4 એવા પેરેગ્રાફ જોયા કે જે એક વચનમાં હતા એને બહુવચનમાં લીધું. તમને એવું થશે કે સાહેબ બહુવચનના પેરેગ્રાફને એક વચનમાં ફેરવવા હોય તો કોઈ તમારી પ્રોસેસ બીજી કરવાની નથી મિત્રો. નીચેનો પેરેગ્રાફ છે એ બહુવચનમાં છે. માની લ્યો તમને begin like this માં આવે આ રીતે આપ્યું હોય કે a tree is, તો એનો મતલબ બહુવચન છે એને એક વચનમાં લેવાનું છે. મોટાભાગે એવું થતું હોય છે કે એક વચનમાંથી બહુવચનમાં પૂછાતું હોય છે, એટલે મેં આ રીતે તમને સમજાવ્યું. પણ ક્યારેક તમને આનો ઉલટો પણ પ્રકાર પૂછે છે. તો મિત્રો જો તમને આ પ્રેક્ટિસ આવડશે તો એ પ્રેક્ટિસ ઓટોમેટિકલી આવડી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ચેન્જ ઇનટુ ધ નંબર્સ નામનો ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ફરી પાછા જ્યારે મળીશું ત્યારે નવા વિડીયો લેક્ચર સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ બાય, જય હિન્દ.